જે સ ને શ છે ને એના માટેની જ આ ગીતના અનુસંધાનમાં વાત કરી છે. એક તો ગાયિકાનું નામ છે સુષ્મા શ્રેષ્ઠ. તો આ જે ઉચ્ચારણ છે ને એના પરફેક્શન માટેની વાત છે. પહેલી જ લીટીમાં છે ઇતની શક્તિ હમે દેના દાતા. તો આપણે શક્તિ બોલીશું તો નહીં ચાલશે. શકોરાનો શ કે શરબતનો શ એ બોલાવવો જોઈએ. ઇતની શક્તિ હમે દેના દાતા. એવું જ છે વિશ્વાસ. તો વિશ્વાસ વિશ્વાસ નહીં આવશે. બરાબર. પછી આમાં નથી પણ આ શને લગતા બીજા શબ્દો જે મોટા ભાગે આપણે હિન્દી સોંગ્સ ગાતા હોઈએ છીએ એમાં આવતા હોય. એમાં છે ખુશ્બુ. બરાબર, ખુશ્બુ મોટા ભાગે. પછી મોટા ભાગે હિન્દી બોલીવુડ સોંગ્સ હોય એટલે ઇશ્ક એ શબ્દ પણ બહુ જ કોમનલી આવતો હોય. લગભગ ખુશી આજ તક નહીં મિલી, હે ને? તો ખુશી એ બધામાં શરણાઈનો શ, શકોરાનો શ, શરબતનો શ, આ બધા જ શ સરખા કહેવાય, જેને આપણે મીંડા વાળો શ કહીએ. સ 3 પ્રકારના હોય. સગડીનો સ કે સસલાનો સ જે કહીએ તે. પછી જે આપણે આ ગાવામાં આવે છે તે કે જેમાં ઘણા બધાની ભૂલ થતી હોય છે એ શરણાઈનો શ, જેને મીંડા વાળો શ કીધો તે. અને ત્રીજો શ છે ફાળીયો શ, જેને ષટકોણનો શ કહીએ. બરાબર. એ ગાયકીમાં બહુ વખત નથી આવતો પણ જસ્ટ તમને ડિફરન્શિએટ કરવા માટે વ્યંજન એમાં આ 3 સ બોલાય છે. હવે એ તમે બોલશો કેવી રીતે? કારણ કે દરેક ઉચ્ચારણની એક મેથડ છે, એક ફિઝિક્સ છે. એટલે એ સ બોલતી વખતે આપણી જે જીભ છે ને એ ઉપરના દાંતને અડકે. સ સ. બરાબર, ખ્યાલ આવે છે? પછી જે શરણાઈનો શ છે એ આપણે જીભના મૂળના ભાગેથી જીભને ગોળ વાળીએ ને આ રીતે, આમ આમ, ત્યારે બોલાય શ. જીભ પાછળના ભાગેથી તાળવાને અડકે, થોડીક ઊંચી થાય, અહીંયાથી આ ભાગ ઊંચો થાય. જ્યારે સ બોલીએ ને ત્યારે આ ભાગ ઊંચો થાય. જ્યારે શ બોલીએ ને ત્યારે અહીંયાથી જીભ અંદરથી ઊંચકાય. અને જ્યારે પેલો શ બોલીએ ને તો મોઢાની જે ગુફા કહેવાય ને, બકલ કેવિટી, એમાં વચ્ચે હોલો સ્પેસ થાય. શ શ એ ફાળીયો શ. એટલે શરણાઈના શની જગ્યાએ ફાળીયો શ બોલીએ તોય એ ના ચાલે. બરાબર. અને જ્યાં ભાષા છે ત્યાં વ્યાકરણ પહેલેથી અસ્તિત્વ ધરાવે તો એને અને એના નિયમોને ફોલો કરવું જોઈએ. અને આપણે ગાઈએ છીએ તે ખાલી સૂર કે ખાલી મેલોડી નથી ગાતા, આપણે શબ્દોને ગાઈએ છીએ. અને એટલે જ શબ્દોનું ઉચ્ચારણ બહુ જ પરફેક્શન સાથેનું હોવું જોઈએ. હજી એક શબ્દ યાદ આવે છે મને કે જેમાં બંને સ વપરાય, એક જ શબ્દ પણ અર્થ અલગ અલગ. જેમ કે સમા. સમા હૈ સુહાના, એ સમા એટલે માહોલ, વાતાવરણ. અને શમા એટલે કેન્ડલ. क्षमा कहे परवाने से. સમા અને ક્ષમા. સમજાઈ ગયું? આજની આ અગત્યની ટીપ છે. અને હવે તમે ગમે ત્યારે ગમે તે જગ્યાએ કોઈ પણ ગીત ગાઓ તો એ પહેલા ગીત તમારે પહેલા લખવાનું છે. તમે આજે ગાયું એક લડકી કો દેખા તો એસા લગા, ભલે આજે ઉતાર્યું નથી પણ આજનું લેસન એ ઉતારવાનું. એ ગીતમાં જ્યાં જ્યાં સ ને શ આવે છે એને તમે માર્કરથી આઈડેન્ટિફાઈ કરો. બરાબર. માનો કે ઓરેન્જ કલર છે માર્કર, તો એનાથી સ, અને ગ્રીન છે તો શ માઇન્ડમાં અને મિડલ બ્રેનમાં. અને એવું કરશો તો એ લોંગ ટર્મ મેમરીમાં જશે. આ સાયન્સ કે છે. અને એ જે મેં અનુભવેલું છે એ તમારી સાથે આ ટીપ શેર કર્યું. બરાબર. તો આપણે થોડું સાયન્ટિફિકલી જઈશું. અહીંયાથી તમે જ્યારે શીખીને બહાર જાઓ અને ક્યાંક ગાઓ તો બીજા કરતા તમારામાં અલગ શું છે એ તરત ઉડીને કાને તો વળગવું જ જોઈએ. બરાબર.